નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ફ્રી અનાજ યોજનાનો મોટો નિર્ણય। જ્યાં મિત્રો મફત અનાજ યોજનાને લઈને સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો આર્થિક રીતે સક્ષમ લોકોના રેશન કાર્ડ થશે બંધ। શું કામે લેવાયો છે આ મહત્વપૂર્ણ નિર્ણય? કોના રેશન કાર્ડ કટ કરવામાં આવશે એટલે કે બંધ કરવામાં આવશે? રેશન કાર્ડ ચકાસણી કેવી રીતે થશે? સાચા લાભાર્થીઓને શું ફાયદો થવા પાત્ર રહેશે આ નિર્ણયથી? તેમજ મિત્રો રેશન કાર્ડ ધારકોને શું કરવું પડશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું અને જાણીશું। તો મિત્રો, ગુજરાતના તમામ એપીએલ, બીપીએલ તેમજ એવાય કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે કેમ લેવાયો આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય। તો મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું હતું કે ઘણા લોકો એવા પણ છે જે ફ્રી અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેઓ આર્થિક રીતે સક્ષમ છે। આ કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પૂરતો લાભ મળતો ન હતો। સરકારે ડેટા વેરિફિકેશન અને મિત્રો ફિલ્ડ તપાસના આધારે હવે અયોગ્ય રેશન કાર્ડ દૂર કરવાની કાર્યવાહી તેજ કરી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કોના રેશન કાર્ડ કટ કરી દેવામાં આવશે। તો મિત્રો, જેઓ પાસે નિશ્ચિત આવક કરતાં વધુ આવક છે, સરકારી નોકરી ધરાવે છે, 4 ચક્કરનું વાહન છે એટલે કે 4 વ્હીલર જેવા વાહનો ધરાવે છે, અથવા આવકવેરા ભરતા હોય તેવા લોકોના રેશન કાર્ડ કટ થવાની સંભાવના છે। આ ઉપરાંત મિત્રો, લાંબા સમયથી રેશન ન લીધું હોય અથવા તો મિત્રો ખોટી માહિતી આપી કાર્ડ બનાવ્યું હોય તેવા કેસ પણ તપાસ હેઠળ છે। તો મિત્રો, આવા અરજદારોને રેશન કાર્ડ બ્લોકની સાથે એમને બીપીએલ, એપીએલ અને એવાય કાર્ડની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવી રહ્યા છે, એટલે કે આમને રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે રેશન કાર્ડની ચકાસણી કેવી રીતે થશે। તો મિત્રો, સરકાર દ્વારા આધાર લિંકેજ, આવક ડેટા અને મિત્રો સ્થાનિક સ્તરે સર્વેના આધારે રેશન કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં ઘર ઘર જઈને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, જેથી મિત્રો કોઈ પણ અયોગ્ય લાભાર્થી બચી ન જાય। તેમના પછી મિત્રો વાત કરીએ કે સાચા લાભાર્થીઓને શું ફાયદો મળશે। તો મિત્રો, અયોગ્ય રેશન કાર્ડ દૂર થતાં ફ્રી અનાજ યોજના વધુ અસરકારક બનશે। જરૂરિયાતમંદ પરિવારોને મિત્રો પૂરતો અનાજ મળશે, તેમજ મિત્રો વિતરણમાં પારદર્શકતા આવશે। આ સાથે મિત્રો સરકાર પરનો બોજ પણ ઘટશે અને મિત્રો આ યોજના લાંબા ગાળા સુધી ચાલુ રાખવામાં મદદ પણ મળશે। તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને શું કરવું જોઈએ। તો મિત્રો, જો તમે ફ્રી અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારી વિગતો સાચી અને અપડેટ છે કે નહીં તે ચકાસી લો। આધાર લિંકિંગ, આવકની માહિતી તેમજ મિત્રો પરિવારોની વિગતો યોગ્ય રીતે નોંધાયેલી હોવી જરૂરી છે। કોઈ પણ ભૂલ હોય તો તે સમયસર સુધારો કરાવવો એ જ સમજદારી ભર્યું કામ રહેશે। તો મિત્રો, બસ આ જ હતી ફ્રી અનાજ યોજનાને લઈને મોટા નિર્ણયની સંપૂર્ણ માહિતી, જેમાં મિત્રો આર્થિક રીતે સક્ષમ લોકોના રેશન કાર્ડ આ મુજબ બંધ થઈ શકે છે। જેમાં મિત્રો અમુક નિયમો અને શરતો રાખેલા છે। એ નિયમો શરતોમાં જો તમારો સમાવેશ થતો હશે તો મિત્રો તમારું પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે અથવા તો કટ થઈ શકે છે। આ નિયમ મિત્રો ગુજરાતના તમામ એપીએલ, બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને લાગુ પડે છે। આ નિયમ મિત્રો ટૂંક સમયની અંદર જ લાગુ કરવામાં આવી શકે છે।